મધ્યમ વર્ગીય લોકો માટે કમરતોડ મોંઘવારી વચ્ચે ફરી એક વખત ભાવ વધારાનો બોજ આવ્યો છે। અમૂલે દૂધમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કર્યો છે અને જે ભાવ 3 જૂનથી સમગ્ર ગુજરાતમાં લાગુ થવાના છે। હજુ તો ચૂંટણીના પરિણામો પણ સામે નથી આવ્યા, એવામાં જ મોંઘવારીનો માર સામાન્ય લોકોને પડી રહ્યો છે। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। ગત વર્ષે 1 એપ્રિલના રોજ ₹2 પ્રતિ લીટરે વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે આજે ફરીથી એટલે કે 3 જૂન 2024થી અમૂલ દૂધે નવા ભાવ જારી કર્યા છે, જેમાં પ્રતિ લીટરે ₹2 ફરીથી વધારો કરવામાં આવ્યો છે। નવા ભાવ બાદ આજથી ગ્રાહકોને અમૂલ દૂધ ખરીદવા માટે અમૂલ તાજા ₹54 પ્રતિ લીટર, અમૂલ ટી સ્પેશિયલ ₹62 પ્રતિ લીટર, અમૂલ શક્તિ ₹60 પ્રતિ લીટર અને અમૂલ ગોલ્ડ ₹66 પ્રતિ લીટર તેમજ ભેંસના દૂધમાં પણ ₹3નો વધારો કરવામાં આવ્યો છે। ત્યારબાદ આજે નવી કિંમત ₹71 પ્રતિ લીટર કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે દૂધમાં ભાવ વધારો થવાથી દૂધથી બનતી જેટલી પણ બનાવટો છે, જેમ કે ચા, કોફી, મીઠાઈઓ વગેરેના ભાવમાં પણ વધારો થવાની શક્યતાઓ હવે છે। તાજેતરમાં જ શાકભાજીમાં પણ જે નોંધપાત્ર ભાવ વધારો થયો, તેનાથી મધ્યમ વર્ગીય લોકોમાં પણ હાલ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને બજેટ પણ ખોરવાતું હોય તેવું જોવા મળી રહ્યું છે। ઉપરાંત તેમાં પણ હવે દૂધમાં ભાવ વધારો, દૂધ એટલે કે સામાન્ય જરૂરિયાતની વસ્તુ, જે લોકોને હરરોજ જરૂર પડે તેવી રોજિંદી જરૂરિયાતની વસ્તુઓમાં પણ ભાવ વધારો થવાથી લોકોમાં ચિંતાનો માહોલ છે। ઉપરાંત ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને એવું જણાવ્યું કે અમૂલ દૂધનું જે પરિવહન થાય છે તેમાં ભાવ વધારો થવાથી એમને ભાવ વધારો કરવો પડ્યો છે। ઉપરાંત એવું પણ જણાવ્યું કે છેલ્લા 1 વર્ષથી દૂધના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર અમૂલ દ્વારા કરવામાં આવ્યો ન હતો, જેનાથી આ વખતે એમને ભાવ વધારો કરવાની ફરજ પડી છે। 1 જૂને જ રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને તેના 24 કલાક બાદ જ દૂધની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો। ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં હરરોજ 319 લાખ પ્રતિ લીટર દૂધ ઉત્પાદન થાય છે અને એની સાથે જ જો આખા દેશની વાત કરીએ તો સૌથી વધારે દૂધનું ઉત્પાદન કરતું જે રાજ્ય છે તે ઉત્તર પ્રદેશ છે, બીજા નંબરે રાજસ્થાન, ત્રીજા નંબરે મધ્યપ્રદેશ અને ચોથા સ્થાને ગુજરાત આવે છે। જ્યારે તાજેતરમાં જ ચૂંટણીઓ સમાપ્ત થઈ આવતીકાલે પરિણામો જાહેર થવાના છે, તો કદાચ આ જે સમયગાળો છે તે કેન્દ્ર સરકાર માટે સૌથી વધારે યોગ્ય સમયગાળો હશે, કારણ કે એમને ખ્યાલ છે કે એક વખત ચૂંટણીના પરિણામો ઈવીએમમાં કેદ થઈ ગયા છે, પછી કંઈ પણ 5 વર્ષ સુધી હિલચાલ નહીં થઈ શકે, જેના પરિણામે હવે આવનારા દિવસોમાં આવા કેટલા ભાવ વધારા જોવાના રહેશે તે જોવું ખૂબ જ અગત્યનું રહેશે। નમસ્કાર।